કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હું આવી ગયો છું એક નવો વિડીયો લઈને અને સાથે એક નવો ફોન પણ લાવ્યો છું. અને હા, જે લોકો મને પૂછતા હોય છે ને કે 15,000 ની નીચે કયો મોબાઈલ આવે, આ વિડીયો તેની માટે ખાસ છે, એટલે જોવાનું ભૂલતા નહીં. નવો આવેલો Redmi A3X આ મોબાઈલ બહુ ખાસ છે, કેમ કે આ ફક્ત ને ફક્ત 7,000 રૂપિયામાં આવે છે અને 5000 mAh ની બેટરી વાળો આ મોબાઈલ સાથે બહુ મસ્ત પ્રોસેસર પ્રોવાઈડ કરે છે. આવું બધું આપણે જોવાના છીએ આ મોબાઈલ વિશે અને જાણીશું કે આ મોબાઈલ લેવો જોઈએ કે નહીં. તો તેની માટે આ વિડીયો જોવાનો છે અને જલ્દી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. લુક એન્ડ બોડી થી શરૂઆત કરીએ આપણે. તો પાછળની સાઈડ તમને કાચનું બેક પેનલ જોવા મળે છે અને પ્લાસ્ટિકની ફ્રેમ જોવા મળે છે. અને આમ જોઈએ તો મોબાઈલ એકદમ બોક્સી ડિઝાઇનનો છે, એટલે આમ આવી રીતે ઊભો રહી જઈ શકશે, તેમાં કાંઈ જોવાની જરૂર નથી. અને હા, આ મોબાઈલ આમ બોક્સી ડિઝાઇનનો છે, ખૂણા થોડા કર્વ કરેલા છે, જેના કારણે મોબાઈલનો ઇન્હાન્સ ફીલ બહુ સારો આવે છે. 7,000 ની પ્રાઇસ રેન્જમાં મિત્રો પ્લાસ્ટિકનું બેગ આવે, પણ એની જગ્યાએ કાચનું બેગ આપવામાં આવ્યું છે, તે એક બહુ સારું કહેવાય, જેના કારણે તમારો મોબાઈલ પ્રીમિયમ લાગે છે. અને પાછળ જે કેમેરા બોક્સ છે ને મિત્રો, તે બહુ મસ્ત લાગે છે, જોવામાં બહુ મસ્ત લાગે છે, કેમ કે એકદમ ગોલ્ડ રાઉન્ડમાં છે અને એમાં 2 કેમેરા અને એક LED લાઇટ આપવામાં આવી છે. આમ મસ્ત લાગે છે, જ્યારે એની પર તડકો પડે છે ને ત્યારે આમ મસ્ત ડિઝાઇન પડે છે, જોવામાં બહુ સારું લાગે છે. મોબાઈલ પાછળ તરફથી ફ્લેટ છે અને આગળ તરફથી પણ ડિસ્પ્લે ફ્લેટ જોવા મળે છે. અને હું તમને જણાવી દઉં કે તમે એમાં 2 નેનો સિમ લગાવી શકશો. 5000 mAh ની બેટરી આવે છે, 10 વોટનો ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે. હા, ખાલી 10 જ વોટ છે, વધારે નથી. 6.7 ઇંચની આની ડિસ્પ્લે જોવા મળે છે. અને હા, આ એક IPS LCD પેનલ છે, જેમાં તમને 90 વોટ્સનો રિફ્રેશ રેટ જોવા મળે છે. આમાં તમને પંચ હોલ નથી આપવામાં આવતું. અને જો બ્રાઇટનેસ ની વાત કરીએ તો આઉટડોરમાં ગયો હતો ત્યારે 800 ની પીક બ્રાઇટનેસ જોવા મળે છે, જેના કારણે તમને આઉટડોરમાં પણ જોવામાં હેલ્પ થશે. ઇન્ડોરમાં તો સારી જ જાય છે. અને હા, તમને આગળ સાઈડ ગોરિલા ગ્લાસ નું પ્રોટેક્શન જોવા મળે છે. આ ડિસ્પ્લે એકદમ ફ્લેટ છે, પણ સાઈડના ખૂણા થોડા કર્વ કરેલા છે. અને આમ જોઈએ ને તો નીચેનું બેઝલ્સ બહુ મોટું લાગે છે. સાઈડના બેઝલ્સ તો માપસર જ કહેવાય, બહુ મોટા નથી, પણ નીચેનું બેઝલ્સ બહુ મોટું છે. ઉપર તો માપસર જ છે, કઈ વાંધો નથી. સ્પોટ એન્ડ બટન જણાવો તો ઉપરની સાઈડ તમને સ્પીકર ગ્રીલ જોવા મળે છે, એની સાઈડમાં તમને 3.5mm જેક જોવા મળી જાય છે. અને આ જમણી તરફ જોઈએ ને તો અવાજની છાપ છે, એની નીચે પાવર બટન જોવા મળે છે. અને નીચેની સાઈડ તમને ટાઈપ સી નું ચાર્જિંગ પોર્ટ જોવા મળે છે, એની સાઈડમાં માઇક્રોફોન જોવા મળી જાય છે. અને ડાબી તરફ જોઈએ તો સિમ કાર્ડ ટચ જોવા મળે છે, બીજું કાંઈ જોવા નથી મળતું. યુનિસોક T603 આમાં ચિપસેટ જોવા મળે છે, જે 22 nm ટેકનોલોજી પર બનેલી છે. હવે તમે વિચાર કરો કે 4 nm ટેકનોલોજી પર બનેલા મોબાઈલ હોય તે એટલું પાવર કન્ઝ્યુમેશન કરે, તો આની ચિપસેટ કેટલો પાવર કન્ઝ્યુમ કરશે? 5000 mAh ની બેટરી આપવામાં આવે છે, તે વાત સારી કહેવાય, પણ ખાલી 10 વોટનો ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે. એટલે માની લો કે તમે આમાં 2 થી 3 કલાક સખત ગેમિંગ કરી હોય એટલે તમારી બેટરી ડાઉન, કેમ કે પ્રોસેસર બહુ પાવર કન્ઝ્યુમ કરશે. હા, પ્રોસેસર થોડું ઘણું કામનું તો છે, આમાં તમે હલકી ફુલકી ગેમિંગ કરી શકશો અને તમે યુટ્યુબના વિડીયો જોઈ શકશો, કેમ કે સ્ક્રીન બહુ મસ્ત છે. આ મેં તમને આગળ કહ્યું હતું, સ્ક્રીન સારી છે, જેના કારણે તમે મલ્ટીટાસ્કિંગ અને મલ્ટીમીડિયા કરવામાં મજા આવવાની. અને જો તમે ફક્ત સોશિયલ મીડિયા કરવા માટે ફોન લેતા હોય તો આ ફોન તમારા માટે સારો છે. આમાં તમને ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવાની બહુ મજા આવવાની. પ્રોસેસર તો મિત્રો તમને ડિસેન્ટ જ જોવા મળે છે, જેટલી આની પ્રાઇસ છે એ પ્રમાણે આનું પ્રોસેસર આપવામાં આવે છે. Android version 14 ના મોબાઈલ સપોર્ટ કરે છે અને MIUI તરફથી UI જોવા મળી ગઈ છે. MIUI ની વાત કરીએ તો MIUI અત્યારે પોતાનું નવું એક વર્ઝન આવી ગયું છે, એટલે કે HyperOS આવી ગયું છે, પણ MIUI એ જૂનું હતું. હવે તેમાં થોડા ઘણા અપડેટ આવી ગયા છે, એટલે કે MIUI 14 થઈ ગયું છે. આમાં તમને MIUI નું OS જોવા મળી જશે, જે એટલું બધું ક્લીન તો નથી, તમને થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળી જશે. અને હા, આમાં થોડા નવા બદલાવ કરવામાં આવી રહ્યા છે. રેમ અને સ્ટોરેજ પણ તમને જણાવી દઉં તો તમને 64GB નું સ્ટોરેજ જોવા મળે છે, એની સાથે તમને 3GB ની રેમ આપવામાં આવે છે. બીજું એક વેરિયન્ટ છે ને, જેમાં તમને 64GB નું સ્ટોરેજ જોવા મળી જશે, પણ હા, તેની સાથે તમને રેમ સપોર્ટ વધી જશે, એટલે કે 4GB ની રેમ કરી દેવામાં આવે છે. હવે મિત્રો, તમારે જો મોબાઈલ ખરીદવો હોય તો 4GB રેમ વાળો જ ખરીદજો, કેમ કે આ સમયમાં 3GB કાંઈ ન કહી શકાય, 4GB તો જોવે. હા, આમ તો જોવા તો 8GB સુધી, પણ 4GB સુધી ચાલી શકે, એટલે તમે 4GB વાળો મોબાઈલ ખરીદજો. તો મિત્રો, પાછળ તરફ જોઈએ તો તમને 8 મેગાપિક્સલનો એક કેમેરો આપવામાં આવે છે, અને બીજો કેમેરો નથી, તે ખાલી સેન્સર આપવામાં આવે છે. અને આગળની સાઈડ તમને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો જોવા મળે છે. હવે ફોટોની ક્વોલિટીની વાત કરીએ તો ફોટોની ક્વોલિટી મિત્રો ડિસેન્ટ આવી જાય છે. હા, તમે કામ ચલાવી શકશો. પછી જો તમે કોઈ પ્રોફેશનલ ફોટો પાડવા માટે ફોન ખરીદતા હોય તો આ ફોન એ નથી, કામ ચલાવવા માટેનો ફોન છે, એટલે ફોટા એવા જ આવી જાય છે. હવે તમે વિચારી લો કે ફોટા કેવા આવી જતા છે. બાકી તો આના કેમેરા તમને પ્રાઇસની હિસાબે જોવા મળે છે, બહુ ખાસ નહીં જોવા મળે. અને ઓવરઓલ ફોનની વાત કરીએ તો પહેલા કનેક્ટિવિટી તમને જણાવી દઉં તો આ વાઈફાઈ ને સપોર્ટ કરે છે. હા, તમને આમાં 5G નથી જોવા મળતું, આ 4G મોબાઈલ છે. આમાં તમને 4G નો સપોર્ટ સારો જોવા મળી જશે. જો તમે BSNL માં જવાની વિચારતા હોય તો આ ફોન લઈ લેજો, કેમ કે આમાં 4G છે અને BSNL વાળા હજી 4G માં જ છે. Bluetooth 4.2 જોવા મળી જશે અને GPS સિસ્ટમ જોવા મળે છે. NFC નો સપોર્ટ જોવા નથી મળતો. હા, તમને રેડિયો જોવા મળી જાય છે, એ એક વસ્તુ સારું કહી શકાય. અને 3.5mm જેક જોવા મળે છે, જેના કારણે તમે મ્યુઝિક સાંભળવામાં બહુ મજા આવવાની. મોટા મોબાઈલમાં પણ નથી આપવામાં આવતું, આમાં આપવામાં આવે છે. હવે મિત્રો, આપણે ઓવરઓલ વાત કરી લઈએ તો આ ફોન અત્યારે માર્કેટમાં 6,999 રૂપિયામાં ઉપલબ્ધ થઈ જાય છે. હા, જેટલો આ ફોન સસ્તો છે ને મિત્રો, એટલો જ કામનો છે. આમાં તમને બહુ મસ્ત ફીચર જોવા મળી જાય છે. મને ખાસ આની ડિસ્પ્લે ગમી ગઈ, ડિસ્પ્લે બહુ મસ્ત આવી જાય છે. અને બાકી તો કહું તો આના સ્પીકર સારા છે.
અને હા, આમાં તમે ગેમિંગ કરવામાં તો મજા આવવાની જ છે અને ઓવરઓલ જોઈએ તો મોબાઈલ સારો જ કહેવાય. 7000માં આવું બધું આપે એટલે સારું કહેવાય. ને ખાસ તો આની પાછળ જે કાચ જોવા મળે છે ને એ, કેમ કે મોટી મોટી જે કંપની આવે છે ને મિત્રો 40,000ના ફોનમાં પણ કાચ નથી આપતી. આમાં તમને કાચનું બેક પેનલ જોવા મળે છે એટલે એક વસ્તુ સારું કહી શકાય. અને તમને કેવો લાગ્યો મોબાઈલ એ મને કોમેન્ટમાં તમે જણાવી દેજો. અને વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને જલ્દી લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો, કેમ કે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે. અને હા, હું આવા જ રિવ્યૂના વિડીયો ગુજરાતીમાં બનાવું છું એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ટોપિકની સાથે અને એક નવા ફોનની સાથે. તો ત્યાં સુધી જોતા રહો ડીવીડી ગુજરાતી. જય જય ગરીબ ગુજરાત.